ફિઝિક્સ ચેપ્ટર 12 પરમાણુમાં આજે હવે આપણે આગળ વાત કરીએ. બરાબર, તો સમજો આના અગાઉના લેક્ચરમાં એટલે કે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે માત્ર દાખલાની ચર્ચા કરી હતી, કારણ કે થિયરી પોર્શન આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, પૂર્ણ કરી ચૂક્યા છીએ. બરાબર, તો માત્ર હવે દાખલા બાકી છે, એટલે આજના લેક્ચરમાં આપણે દાખલા પૂરા કરી દઈશું અને એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરીશું. બરાબર, તો એ પ્રમાણે તૈયારી રાખશો. ઓકે, તો સમજો કે લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લે ગણ્યો તો સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. બરાબર, સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો 12.6 અને એના આગળ દાખલા હવે બાકી છે, એ આજે આપણે ગણીશું. ઓકે, તો સમજો પહેલો દાખલો આપણા માટે આજે સ્વાધ્યાયનો 7મો દાખલો. સમજો સ્વાધ્યાયનો 7મો દાખલો એટલે કે 12.7. તો જો પહેલા દાખલાની રકમ. સમજો રકમ આપણને આ રીતે આપેલી છે. બે ઓપ્શન આપ્યા છે, ઓપ્શન એ અને ઓપ્શન બી. તો વન બાય વન આપણે એની ચર્ચા કરીએ. પહેલા વાત કરીએ ઓપ્શન એ માટે. તો ઓપ્શન એ માં આપણને કીધું છે કે બોર મોડેલનો ઉપયોગ કરીને, તો હાઇડ્રોજન પરમાણુ માટે આપણે બોર મોડેલ મેળવ્યું હતું, એની આપણે વાત કરવાની છે. તો બોર મોડેલનો ઉપયોગ કરીને n કક્ષા 1/2 અને 3. તો n બરાબર 1, 2 અને 3. તો ત્રણ સ્તરની આપણે વાત કરી છે. n બરાબર 1, 2 અને 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો. બરાબર, તો આપણે અહીંયા બોર મોડેલનો ઉપયોગ કરીને ત્રણ કક્ષાઓ આપણને કીધી છે, ઇલેક્ટ્રોનની ત્રણ કક્ષાઓ આપી છે. n 1, 2 અને 3. આ ત્રણેય કક્ષામાં હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન હોય, આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોનની ઝડપ એટલે કે કક્ષીય ઝડપ આપણે શોધવાની છે. બરાબર, આ છે ઓપ્શન એ. ઓપ્શન બી ની વાત આપણે પછી કરીશું. તો સમજો 12.7 દાખલો આઈએમપી દાખલો લગભગ 4 માર્ક્સમાં પૂછાય. બરાબર, તો દાખલાને ખાસ તૈયાર કરશો. 3 અથવા 4 માર્ક્સનો દાખલો પૂછાય, આઈએમપી દાખલો છે. તો સમજો અહીં આપણે શું કરવાનું છે, બોર મોડેલનો ઉપયોગ કરવાનો છે. તો સમજો કે બોર મોડેલનો ઉપયોગ કરીએ તો આ પરિસ્થિતિમાં આપણે કહેતા હતા કે કેન્દ્ર ભાગ આપણે શું કહીએ છીએ, પરમાણુનો કેન્દ્રીય ભાગ, એને કહેતા હતા આપણે ન્યુક્લિયસ. એની આસપાસ પણ પરિભ્રમણ કરે કક્ષામાં વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન. તો એના માટે જરૂરી કેન્દ્રગામી બળ. બરાબર છે, કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? એને કુલંબીય બળ. માટે આ સંબંધ આપણે ઘણી જગ્યાએ લખીએ છીએ, કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય બળ. બરાબર, ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોનને વર્તુળાકાર કક્ષામાં ફરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડે? ન્યુક્લિયસ અને ઋણવિદ્યુતભાઈ ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબીય બળ. બરાબર, એટલે લખી શકીએ આપણે કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય બળ. ઓકે, સાચું. હવે કેન્દ્રગામી બળ આપણે નોર્મલ લખીએ છીએ mv2/r. પણ અહીંયા સમજો આપણે ઇલેક્ટ્રોનની nમી કક્ષા માટે વાત કરીએ છીએ, ઇલેક્ટ્રોનની nમી કક્ષા માટે. તો માટે આપણે લખીએ mvn2/rn. બરાબર, તો rn અહીંયા શું છે? nમી કક્ષા માટે કક્ષીય ત્રિજ્યા. સાચું, તો સંબંધ ખ્યાલ આવી ગયો. mv2/r બેઝિક ઇક્વેશન, પરંતુ nમી કક્ષા છે માટે આપણે લખ્યું અહીંયા vn અને અહીંયા લખ્યું છે rn. ઓકે, સાચું. હવે કુલંબીય બળ kq1q2/r². સાચું. ઇલેક્ટ્રિક ચાર્જ આપણે લખીએ E માટે લખીએ આપણે k²/rn². સાચું. હવે અહીંયા એક rn કેન્સલ થઈ જશે. બરાબર, ઇક્વેશનમાં આપણે એક rn અહીંયા કેન્સલ કરી દઈએ. તો rn અહીંયા આપણે લઈએ ઉપર. તો ઇક્વેશન શું થશે? m vn² rn સામે આપણને પદ શું મળી જાય? ke². બરાબર, સાચું. સાદરૂપ ખાસ સમજો, ખાસ ધ્યાન રાખજો. તો આપણે શું કર્યું? rn એક rn કેન્સલ કર્યા. એક rn અહીંયા વધે છે, એને લઈ ગયા આપણે સામે, માટે પદ મળ્યું આપણને m vn² rn ke². હવે
vn આપણે બે ભાગ પાડી દઈએ vn into vn તો આપણે લખીએ બ્રેકેટ ની બહાર લખીએ vn તો અહીંયા એક vn વધશે મારી ઇક્વેશન થશે m vn rn k². હવે mvr બરાબર બોર મોડેલની બીજી સ્વીકૃતિ કોણીય વેગમાન તો mvr ઇક્વેશન હતું nh/2π બરાબર યાદ હશે તમને કોણીય વેગમાન માટે ક્વોન્ટમીકરણની શરત આપણે કહેતા હતા mvr nh/2π તો mvr ની જગ્યાએ હવે આપણે શું લખીએ nh/2π તો હવે ઇક્વેશન થશે vn nh/2π k². હવે સમજો આપણે કક્ષીય ઝડપ શોધવાની છે તો એના માટે આપણે કોની કરતા બનાવીએ vn ની તો vn ની કરતા બનાવીએ તો vn 2π k²/nh બરાબર આજે આપણને એક સમીકરણ મળશે વ્યાપક સ્વરૂપ આપણને સૂત્રનું આ રીતે મળે છે. હવે આપણને કીધું છે કે બોર મોડેલ માટે n બરાબર 1 2 અને 3 આ ત્રણ કક્ષા માટે આપણે ઇલેક્ટ્રોનની કક્ષીય ઝડપ શોધવાની છે બરાબર તો 1 બાય 1 આપણે એની વેલ્યુ મૂકતા જઈએ. ધારો કે n ની વેલ્યુ આપણે લઈએ 1 તો n બરાબર 1 કક્ષા માટે આપણને કક્ષીય ઝડપ મળશે. 2 લઈએ તો બીજી કક્ષા માટે, n બરાબર 3 લઈએ તો ત્રીજી કક્ષા માટે આપણને કક્ષીય ઝડપ મળશે. તો આ જે બેઝિક ઇક્વેશન છે ઇક્વેશન નંબર 1 એમાં આપણે 1 બાય 1 કિંમત મૂકવાની છે. ક્લિયર તો સમજો લખીએ કે આપણે n બરાબર 1 કક્ષા માટે હવે આપણે શોધીએ છીએ ઓપ્શન a અહીંયાથી તો એના માટે આપણે અહીં લખવું લખીએ કે આપણે ઓપ્શન a બરાબર કક્ષીય ઝડપ આપણે 1 બાય 1 શોધવાની છે. પહેલા n ની વેલ્યુ લઈએ આપણે 1 તો સમજો n ની વેલ્યુ લો 1 તો કક્ષીય ઝડપ તમને મળશે v1 બરાબર એટલે લખી આપણે કે v1 આ સમીકરણમાં n ની કિંમત 1 મૂકો તો v1 2 into pi ની વેલ્યુ 3.14 into k ની વેલ્યુ 9 * 10 ની 9 ઘાત ઇલેક્ટ્રિક ચાર્જ 1.6 * 10 ની -19 એનો આપણે સ્ક્વેર કરી દઈશું ઇક્વેશન માટે ઓકે અપોન nh n ની વેલ્યુ 1 into પ્લાન્ક કોન્સ્ટન્ટ ની વેલ્યુ 6.625 * 10 ની -34 ઘાત બરાબર સાચું. આ પદનું તમે સાદુરૂપ આપશો તો તમને n બરાબર 1 કક્ષા માટે કક્ષીય ઝડપ મળશે. ઇલેક્ટ્રોનની કક્ષીય ઝડપ v1 તમને મળશે 2.18 * 10⁶ મીટર/સેકન્ડ બરાબર. તો આ તમને પહેલો જવાબ મળ્યો n બરાબર 1 કક્ષા માટે કક્ષીય ઝડપ. ઓકે સાચું. હવે આ જ રીતે આપણે કોના માટે વાત કરીએ n બરાબર 2 કક્ષા માટે બરાબર તો આ જ સમીકરણ ધ્યાનમાં લેશો બરાબર n ની વેલ્યુ હવે કેટલી લેવાની 2 બાકી બીજો કોઈ ચેન્જ કરવાનો નથી. તો આપણે n ની વેલ્યુ લઈએ હવે 2 તો n ની વેલ્યુ 2 લઈએ તો આપણને કક્ષીય ઝડપ મળશે v2 તો v2 બરાબર બાકીની બધી કિંમતો એઝ ઇટ ઇઝ મૂકી દો પણ n ની જગ્યાએ અહીંયા 1 હતું એની જગ્યાએ n ની જગ્યાએ હવે શું આવશે 2 બરાબર એની જગ્યાએ 2 આવે એટલે આ જે પદ છે એનો જે જવાબ આવ્યો હોય એને ડિવાઇડ બાય 2 જ કરવાના ને એને ડિવાઇડ બાય શું કરવાના 2 એટલે 2.18 * 10⁶ ઘાત છે એના ભાગ્યા 2 થઈ જશે બરાબર ભાગ્યા 2 કરશો એટલે 2.18 ભાગ્યા 2 એટલે શું આવે 1.09 * 10⁶ ઘાત મીટર/સેકન્ડ. તો આ તમને મળી n બરાબર 2 કક્ષા માટે ઇલેક્ટ્રોનની કક્ષીય ઝડપ. આ જ રીતે n બરાબર 3 કક્ષા માટે શોધવું છે કક્ષીય ઝડપ તો શું કરશો આ જ સમીકરણને ધ્યાનમાં લો ડિવાઇડ બાય n ની જગ્યાએ કેટલા લેવાના 3 બાકીની બધી કિંમતો એઝ ઇટ ઇઝ બરાબર સમજો 2.18 હતા એના ભાગ્યા 3 કરી દો ડાયરેક્ટ 2.18 ભાગ્યા 3 કેટલા આવશે 0.72 ઘાત એઝ ઇટ ઇઝ into 10⁶ મીટર/સેકન્ડ બરાબર. તો આ રીતે આપણે n બરાબર 1 2 3 ત્રણેય કક્ષા માટે ઇલેક્ટ્રોનની કક્ષીય ઝડપ શોધી શકીએ. બોલો ક્લિયર કોઈ ડાઉટ નથી ને ઓકે સિમ્પલ જ દાખલો છે બરાબર. તમે એક કક્ષીય ઝડપ શોધો n બરાબર 2 માટે ડિવાઇડ બાય 2 કરી દો n બરાબર 3 માટે ડિવાઇડ બાય 3 કરી દો ચલો n બરાબર 4 માટે આપણે કીધું નથી બરાબર n બરાબર 4 માટે કે તો આ જવાબના ભાગ્યા 4 કરી દો 2.18 ભાગ્યા 4 તો તમને n બરાબર 4 કક્ષા માટે પણ શું મળી જાય ઇલેક્ટ્રોનની કક્ષીય ઝડપ બરાબર. તો આજે આપણે સિમ્પલી શોધી શકીએ સિમ્પલ કેલ્ક્યુલેશન છે સમજો ખાસ બરાબર ઓકે. હવે વાત કરીએ ઓપ્શન બી સમજો. હવે આપણે વાત કરીએ ઓપ્શન બી વિશે તો ઓપ્શન બી માં તમને કીધું છે
કે આ દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધો. આ દરેક સ્તર માટે તો આપણે કેટલા સ્તર ધ્યાનમાં લીધા છે? 3. n બરાબર 1 2 અને 3. બરાબર. તો આ ત્રણેય સ્તરો માટે આપણે શરૂઆતમાં શું શોધ્યું? ઇલેક્ટ્રોનની કક્ષીય ઝડપ. હવે આ ત્રણેય સ્તર માટે આપણે શોધવાનું છે કક્ષીય આવર્તકાળ. બરાબર. તો આવર્તકાળ તમે જાણો છો, એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય. તો વાત કરીએ આપણે પહેલા કક્ષીય આવર્તકાળ વિશે. તો બેઝિક સંબંધ તમે જાણો છો, v r ઓમેગા, રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ. બરાબર. v r ઓમેગા, ઓમેગા ની જગ્યાએ આપણે શું લખી દઈએ? 2π/t. બરાબર. 2π/t. હવે t ને કરતા બનાવો તો t 2πr/v. બરાબર. તો આજે આપણે આવર્તકાળનું સૂત્ર મેળવી શકીએ. ઓકે, ચલો આ આવર્તકાળનું સૂત્ર મળી ગયું આપણને. હવે આપણે nમી કક્ષા માટે વાત કરીએ તો nમી કક્ષા માટે અહીંયા લખી દે tn, rn અને vn. બરાબર. સમીકરણ એઝ ઇટ ઇઝ જ છે, એમાં કોઈ ચેન્જ આપણે કરતા નથી. તો સમીકરણ એ જ છે, માત્ર આપણે nમી કક્ષા માટે વાત કરીએ છીએ. તો nમી કક્ષા માટે કક્ષીય આવર્તકાળનું ઇક્વેશન tn, vn અને rn આવશે. બરાબર. હવે આપણે વાત કરીએ n બરાબર 1 કક્ષા માટે. ચલો n બરાબર 1 કક્ષા માટે આપણે શોધો છે કક્ષીય આવર્તકાળ. તેની કક્ષીય ઝડપને શું કહેતા હતા? v1. તેના કક્ષીય આવર્તકાળને શું કહેશું? t1. બરાબર. t1 શું દર્શાવે? n બરાબર 1 કક્ષા માટે કક્ષીય આવર્તકાળ. તો હવે આ જ ઇક્વેશનનો ઉપયોગ કરો. લખી શકીએ આપણે t1 2π rn ની જગ્યાએ r1, vn ની જગ્યાએ v1. બરાબર. જ્યાં જ્યાં n છે તે આપણે શું લખી દઈએ? 1. હવે આપણે એની વેલ્યુ મૂકીએ. સમજો. સાંભળો, 2 ગુણ્યા પાઈ ની વેલ્યુ 3.14 ગુણ્યા r1. હવે r1 સમજો. r1 શું છે? હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષીય ત્રિજ્યા. બરાબર. આ દાખલામાં રકમમાં તમને ક્યાંય આપેલું નથી, એટલે કન્ફ્યુઝ ના થતા. ઘણીવાર બોર્ડમાં જો આ દાખલો પૂછાય તો તમને હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય આપી દે. ન આપે તો એઝ અ અચળાંક તમારે એને યાદ રાખવાનું. બરાબર. ઘણા અચળાંકની વેલ્યુ તમને પેપરમાં ન પણ આપે, તો એ તમારે યાદ રાખવાની. હવે સમજો કે હાઇડ્રોજન પરમાણુની કક્ષીય ત્રિજ્યા લગભગ આપણે ઉદાહરણ નંબર 12.3 ચેક કરી લેજો. ઉદાહરણ નંબર લગભગ 12.3 એમાં આપણે એની કક્ષીય ત્રિજ્યા મેળવી હતી. બરાબર. અને એની કક્ષીય ત્રિજ્યા આવતી હતી 0.53 × 10⁻10 મીટર અથવા 0.53 એંગસ્ટ્રોમ. યાદ જ રાખી લેજો. બરાબર. હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષીય ત્રિજ્યા કેટલી? 0.53 એંગસ્ટ્રોમ. બરાબર. એ જ વેલ્યુ આપણે ડાયરેક્ટ લેવાની છે, એટલે કન્ફ્યુઝ ના થતા કે રકમમાં ક્યાંય આપ્યું નથી, ક્યાંથી આવ્યું. બરાબર. તો લગભગ આપણે ઉદાહરણ નંબર 12.3 એમાં આપણે બે જવાબ શોધ્યા હતા. એક કક્ષીય વેગ અથવા કક્ષીય ઝડપ અને બીજું કક્ષીય ત્રિજ્યા. તો કક્ષીય ત્રિજ્યા જવાબ આટલો છે, જોઈ લેજો. બરાબર. 0.53 એંગસ્ટ્રોમ. મીટરમાં કન્વર્ટ કરો 0.53 × 10⁻10 મીટર. ઓકે, સાચું. તો આ વેલ્યુ આપણે આ રીતે મૂકી શકીએ. v1 ની વેલ્યુ આપણે અહીંયાથી લઈ લઈશું 2.18 × 10⁻6. ચલો આ પદનું સાદુરૂપ આપો. તમને કક્ષીય આવર્તકાળ મળશે n બરાબર 1 કક્ષા માટે અથવા n બરાબર 1 સ્તર માટે. લખી શકીએ t1 આન્સર 1.52 × 10⁻16 સેકન્ડ. બરાબર. તો 1.52 × 10⁻16 સેકન્ડ આ મળ્યો આપણને કક્ષીય આવર્તકાળ પહેલા સ્તર માટે. ક્લિયર? હવે વાત કરીએ આપણે બીજા સ્તર માટે. તો બીજા સ્તર માટે વાત કરીએ તો એના માટે આપણે પહેલા સમજીએ કે હવે ઇલેક્ટ્રોન છે ધરાવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જાય છે. તો આપણે એક થિયરી ભણ્યા હતા બોર મોડેલ માટે કે હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષીય ત્રિજ્યા અને કુલ ઊર્જાનું સૂત્ર તારવો. બરાબર. તો એમાં કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર આપણે મેળવ્યું હતું ત્યારે એમાં એક સંબંધ આવતો હતો rn n² × r1. સમજો, rn n² × r1, જ્યાં r1 ને આપણે બીજું નામ આપ્યું હતું a0. બરાબર. એને આપણે આ રીતે પણ લખતા હતા a0. તો a0 આપણે શું કહેતા હતા? ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષા. એનું બીજું નામ શું હતું? બોર ત્રિજ્યા. બરાબર. તો બોર ત્રિજ્યાનો આપણને આવો સંબંધ મળે છે ત્યાં rn n² × r1 અથવા rn n² × a0 આપણે સંબંધ લખી શકીએ. તો આ સૂત્ર ખાસ યાદ રાખજો. ક્યાંથી આવ્યું? તો હાઇડ્રોજન પરમાણુ માટે
આપણે જે બોર મોડેલ ઉપરથી થિયરી ભણ્યા હતા તેમાં સૂત્ર આપણે મેળવતા હતા હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને કુલ ઊર્જાનું સૂત્ર તાકો, બરાબર? તો એમાં આ સંબંધ આપણને મળે છે. ઓકે, લખી શકીએ આપણે Rn2 R1. R1 શું દર્શાવે છે? બોર ત્રિજ્યા, બોર રેડિયસ આપણે કહી શકીએ. ઓકે, હવે આપણે આ સૂત્ર ફરીથી ધ્યાનમાં લઈએ, સમજો અહીંયા. તો Tn હવે આપણે n બરાબર 2, બરાબર? n બરાબર 2 કક્ષા માટે આપણે કક્ષીય આવર્તકાળ શોધવો છે. તો હવે આ સૂત્ર આપણે ફરીથી ધ્યાનમાં લઈએ, સમજો અહીંયા. Tn 2π, Tn 2π into Rn. Rn ની જગ્યાએ હવે શું લખવાનું? n2 R1, બરાબર? Rn ની જગ્યાએ આપણે હવે શું લખીશું? n2 R1 upon Vn, બરાબર? ઓકે, હવે n બરાબર 2 કક્ષા માટે આપણે કક્ષીય આવર્તકાળ શોધવો છે. તો હવે n ની જગ્યાએ કેટલા લેવાના? 2, બરાબર? n ની જગ્યાએ 2 મૂકો. ચલો સૂત્ર આપણે શું મળશે સમજો. T2, તો T2 2π into n ની જગ્યાએ 2, બરાબર? n ની જગ્યાએ 2 મૂકો, 2 નો સ્ક્વેર અથવા 2 નો વર્ગ આપણે કહી શકીએ. તો 2 નો વર્ગ કરો into R1, બરાબર? into આપણને શું મળશે? R1 upon Vn. Vn ની જગ્યાએ આપણે શું કીધું? V2, બરાબર? ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું કે n ની જગ્યાએ 2 કરી દેવાનું. જ્યાં જ્યાં આપણને n દેખાય ત્યાં આપણે શું લખી દેવાનું? 2. આપણે એ જ કર્યું છે સમીકરણ, બરાબર? હવે આપણે બધી વેલ્યુ મૂકી. તો ઇક્વેશન શું થશે? જો T2 બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા R1. R1 આપણે કક્ષીય ત્રિજ્યા કીધી. R1 ની વેલ્યુ કેટલી? 0.53 એંગસ્ટ્રોમ. મીટરમાં આપણે લખીએ 0.53 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર, બરાબર? અપોન V2. V2 ની વેલ્યુ અહીંથી લઈ લેવાની. V2 ની વેલ્યુ આપણે મળી ગઈ 1.09 ગુણ્યા 10 ની 6 ઘાત. 1.09 ગુણ્યા 10 ની 6 ઘાત, બરાબર? ચલો આ પદનું સાદુરૂપ આપશો તો તમને કક્ષીય આવર્તકાળ મળશે n બરાબર 2 સ્તર માટે 1.22 ગુણ્યા 10 ની -15 ઘાત સેકન્ડ, બરાબર? આવર્તકાળ છે, સમય છે, માટે એકમ શું આવે? સેકન્ડ, બરાબર? તો આન્સર તમને મળશે 1.22 ગુણ્યા 10 ની -15 ઘાત સેકન્ડ, બરાબર? આ સુધી આપણે કક્ષીય આવર્તકાળ કોના માટે? n બરાબર 2, n બરાબર 2 સ્તર માટે, બરાબર? હવે વાત કરીએ n બરાબર 3 સ્તર માટે, n બરાબર ત્રીજા સ્તર માટે આપણે વાત કરીએ તો ત્રીજી કક્ષા માટે હવે આ સૂત્ર ધ્યાનમાં લો ફરીથી, બરાબર? હવે n છે, n જગ્યાએ શું લખવાનું? 3. n ની જગ્યાએ હવે શું વેલ્યુ મૂકવાની? 3, બરાબર? અહીં આપણે મૂક્યા 2, હવે મૂકવાની વેલ્યુ 3. તો સમીકરણ આ જ છે, સમજો. n ની જગ્યાએ બધે વેલ્યુ મૂકી દો 3, બરાબર? ઓકે, વેલ્યુ મૂકો બધી, બરાબર છે? 2π 2 ગુણ્યા 3.14, 3 નો વર્ગ 9, ઓકે, ઇન્ટુ R1 0.53 ગુણ્યા 10 ની -10 ઘાત અપોન V3. હવે V3 ની વેલ્યુ કેટલી હતી? 0.72 ગુણ્યા 10 ની 6 ઘાત. ચલો વેલ્યુ મૂકી દો, બરાબર? અને એનું સાદુરૂપ આપશો. તો આનું સાદુરૂપ આપશો તો તમને n બરાબર 3 કક્ષા માટે કક્ષીય આવર્તકાળ મળશે 4.16 ગુણ્યા 10 ની -15 ઘાત સેકન્ડ, બરાબર? જવાબ વેરીફાઈ કરી લેવાનો, બરાબર? સાદુરૂપ આપીને જોઈ લેવાનું. કદાચ પોઈન્ટમાં સામાન્ય વેરીએશન આવી શકે, કારણ કે આપણે ડિજિટ લઈએ ડેસિમલ તો એ પ્રમાણે થોડો ફેરફાર થાય, બરાબર છે? તો કક્ષીય આવર્તકાળ n બરાબર 3 કક્ષા માટે શું મળશે? 4.16 ગુણ્યા 10 ની -15 ઘાત સેકન્ડ, બરાબર? તો આ સાથે આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે, બરાબર છે? આગળ દાખલો તો સ્વાધ્યાયનો 7મો દાખલો, IMP દાખલો ખાસ તૈયાર કરશો. દાખલો પૂછાય લગભગ 4 માસમાં દાખલો પૂછાય. ઓકે, સાચું. હવે જોઈએ એના પછીનો દાખલો, એટલે કે સ્વાધ્યાયનો 8મો દાખલો, બરાબર? તો જો 12.8 ની રકમ સમજો. એની રકમ આપણને આ રીતે આપી છે કે હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા, સૌથી અંદરની એટલે કે પહેલી, તો એને આપણે શું કહીએ? બોર ત્રિજ્યા.
ઇલેક્ટ્રોન સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા 5.3 ગુણ્યા 10 ની -11 મીટર છે. આપણને કક્ષીય ત્રિજ્યા અંદરની આપેલી છે જેને આપણે r1 કહીએ એટલે કે બોલ ત્રિજ્યા. તો r1 આપણે કેટલી આપી છે 5.3 ગુણ્યા 10 ની -11 મીટર એટલે એ જ છે 0.53 ગુણ્યા 10 ની -10 મીટર એટલે કે 0.53 એંગસ્ટ્રોમ. બરાબર, તો મૂલ્ય આ જ છે, સમજો. ઓકે, આગળ કક્ષીય ત્રિજ્યા આપણને આપી દીધી છે. પ્રશ્ન પૂછ્યો છે n બરાબર 2 અને n બરાબર 3. સમજો, n બરાબર 2 અને n બરાબર 3 આ બંને કક્ષા માટે આપણે ત્રિજ્યાઓ શોધવાની છે. બરાબર, તો સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા કેટલી આપી છે 5.3 ગુણ્યા 10 ની -11 મીટર. પ્રશ્ન આપણને પૂછ્યો કે n બરાબર 2 અને n બરાબર 3 કક્ષા માટે ત્રિજ્યા શોધો. તો સમજો, દાખલો એકદમ સિમ્પલ છે, MCQ માં પણ આવો દાખલો પૂછાય. તો આપણા માટે જે આપણે સંબંધ હમણાં જે વાત કરી કે Rn n2 r1 આ સંબંધને આપણે યાદ રાખવાનો. r1 તો છે ત્યાં બોર ત્રિજ્યા, તો Rn n2 r1 આ સૂત્ર તમારે ધ્યાનમાં લેવાનું. હવે એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે n બરાબર 2 કક્ષા માટે કક્ષીય ત્રિજ્યા શોધવી છે. તો n ની વેલ્યુ લઈ લો 2. તો લખી શકીએ આપણે r2 બરાબર n2 into r1 ની વેલ્યુ 5.3 ગુણ્યા 10 ની -11 મીટર. બરાબર, આનું સાદરૂપ આપશો તો જવાબ તમને મળશે 2.12 ગુણ્યા 10 ની -10 મીટર. તો આ તમે શોધ્યો મૂલ્ય એ કોના માટે n બરાબર 2 કક્ષા માટે કક્ષીય ત્રિજ્યા. બરાબર, હવે n બરાબર 3 કક્ષા માટે તમને કક્ષીય ત્રિજ્યા શોધવાની કીધી છે. તો હવે n ની જગ્યાએ વેલ્યુ કેટલી લેવાની 3, બાકી બધું એઝ ઇટ ઇઝ. તો n ની વેલ્યુ લો 3, 3 નો સ્ક્વેર, r1 ની વેલ્યુ મૂકો, જવાબ 4.77 ગુણ્યા 10 ની -10 મીટર. બરાબર, તો આ તમે શોધ્યો જવાબ કોના માટે n બરાબર 3 કક્ષા માટે કક્ષીય ત્રિજ્યા. બરાબર, 8મો દાખલો પૂરો. બરાબર છે, એટલા માટે કીધું કે દાખલો MCQ માં પૂછાય. તમને કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય આપી દે, સૌથી અંદરની કક્ષા માટે કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય આપી દે અને ગમે તે પૂછે n બરાબર 4 કક્ષા માટે કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય શોધો. સંબંધ Rn n2 r1. બરાબર, આ સંબંધ યાદ રાખજો. તો તમે સિમ્પલી MCQ માં પૂછાય દાખલો તમે ગણી શકો. બરાબર, તો આ દાખલો થિયરીમાં પૂછાય નહીં કારણ કે દાખલામાં કઈ છે નહીં, એટલે શેમાં પૂછાય MCQ માં. બરાબર, ઓકે. હવે એના પછીનો બીજો એક પાછો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો 4 માસ માટે, 3 અથવા 4 માસમાં આ દાખલો પણ ખાસ પૂછાય. બરાબર, તો સમજો સ્વાધ્યાયનો 9મો દાખલો. બરાબર, સ્વાધ્યાયનો 12.9. તો જો પહેલા એની રકમ. સમજો, રકમ આપણને આ આપી છે કે ઓરડાના તાપમાને 12.5 eV ની ઇલેક્ટ્રોન કિરણાવલી એટલે કે બીમ વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે. હવે સમજો કે ધરાવસ્થામાં અથવા રૂમ ટેમ્પરેચરે હાઇડ્રોજન પરમાણુ રહેલો છે, વાયુરૂપ હાઇડ્રોજન રહેલો છે અને એના ઉપર આપણે શું કહીએ 12.5 eV ની ઊર્જા ધરાવતો ઇલેક્ટ્રોનનો બીમ આપણે એના ઉપર એનો મારો ચલાવીએ છીએ. તો આ પરિસ્થિતિમાં આપણે કીધું કે તરંગ લંબાઈઓની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે. તો આ પરિસ્થિતિમાં તરંગ લંબાઈઓનું ઉત્સર્જન થશે, આ તરંગ લંબાઈ કઈ શ્રેણીની હશે એ આપણે શોધવાનું છે. તો દાખલો સિમ્પલ છે, સમજો કે હાઇડ્રોજન પરમાણુ વાયુરૂપ હાઇડ્રોજન રૂમ ટેમ્પરેચર ધરાવસ્થામાં છે, એના ઉપર આપણે 12.5 eV ઉર્જાનો મારો ચલાવીએ છીએ. એટલે શું કરશે, ઉર્જાનું શોષણ કરશે અને શોષણ કરીને ધરાવસ્થામાંથી કોઈ ઊંચી ઉર્જા અવસ્થામાં જવાની સંક્રાંતિ કરશે કારણ કે ઉર્જા મેળવે છે. બરાબર, હવે આ પરિસ્થિતિમાં શું કરે છે, વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરશે. બરાબર, કારણ કે શું થાય કે ધરાવસ્થામાંથી ઊંચી અવસ્થામાં જાય, એના પછી જ્યારે પાછો ધરાવસ્થામાં આવે ત્યારે ફોટોન સ્વરૂપે ઉર્જાનું શું કરે, ઉત્સર્જન કરે.
અને આ પરિસ્થિતિમાં જે ઉત્સર્જિત વિકિરણ મળે એની તરંગ લંબાઈ આપણે શોધવાની છે અને આ તરંગ લંબાઈ કઈ શ્રેણીની હશે? કઈ શ્રેણી એટલે કે વર્ણપટ શ્રેણી, બરાબર? તો એ કઈ હતી? લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ. તો આમાંથી કઈ શ્રેણી મળશે એ આપણે શોધવાનું છે, બરાબર? તો સમજો દાખલો. હવે સિમ્પલ દાખલો છે, માત્ર ધ્યાન આપજો ખાસ, તો તમને ખ્યાલ આવી જશે દાખલો શું કહેવા માંગે છે. તો શરૂઆતમાં બી આપણે કે ધરા સ્થિતિમાં અથવા તો ધરાવસ્થામાં વાયુરૂપ હાઇડ્રોજનની ઊર્જા, બરાબર? તો ધરાવસ્થામાં હોય તો આપણે ઊર્જા શું લખીએ છીએ? En = -13.6 n² eV, બરાબર? તો n = 1 ધરા સ્થિતિ માટે આપણને ધરા સ્થિતિમાં ઊર્જા કેટલી મળે? -13.6 eV. આ તમે જાણો છો, ક્લિયર? હવે આ જે હાઇડ્રોજન પરમાણુ છે, આ તો વાયુરૂપ હાઇડ્રોજન જે છે, એના ઉપર આપણે કેટલી એનર્જી? 12.5 eV, બરાબર? 12.5 eV ઉર્જાની ઇલેક્ટ્રોનની કિરણાવલી, ઇલેક્ટ્રોનનો બીમ, એના પર શું કરીએ છીએ? આપણે મારો ચલાવીએ છીએ, એના પર આપાત કરીએ છીએ. તો એના પર જ્યારે મારો ચલાવીએ છીએ, આપાત કરીએ, તો આ પરિસ્થિતિમાં હવે આપણે ઊર્જા શોધીએ. તો ઊર્જા આપણે શરૂઆતમાં ધરા સ્થિતિમાં લીધી -13.6, એના પર મારો ચલાવીએ એની ઊર્જા કેટલી હતી? 12.5. તો હવે ઊર્જા કેટલી થાય? તો આપણે લખી શકીએ -13.6 + 12.5, બરાબર? એટલાનો પર આપણે શું કર્યો? મારો ચલાવ્યો. તો હવે ઊર્જા કેટલી થઈ જશે? -1.1 eV, બરાબર? એટલે કે હાઇડ્રોજન પરમાણુ શું કરે? ઇલેક્ટ્રોનની જે ઊર્જા આપણે એના ઉપર આપાત કરીએ, ઊર્જાનું શું કરે? શોષણ કરે. શોષણ કરીને શું કરશે? કોઈ ઊંચી ઊર્જા અવસ્થામાં સંક્રાંતિ કરશે, બરાબર? પછી પાછો ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે, પાછો ધરાવસ્થામાં આવે ત્યારે ફોટોન સ્વરૂપે ઊર્જા શું કરે? ઉત્સર્જન કરે. અને આ ઉત્સર્જિત જે વિકિરણ છે એની તરંગ લંબાઈ આપણે શોધવાની છે, બરાબર? સમજો. તો 12.5 eV ઉર્જાની કિરણાવલી જ્યારે મારો ચલાવવામાં આવે તો એ પરિસ્થિતિમાં ઊર્જા કેટલી થઈ ગઈ? હવે -1.1 eV, બરાબર? હવે સમજો કે nમી કક્ષામાં ઊર્જા, બરાબર? nમી કક્ષા માટે ઇલેક્ટ્રોનની ઊર્જાનું વ્યાપક સૂત્ર En = -13.6 n² eV, બરાબર? આ આપણું બેઝિક ઇક્વેશન છે. હવે આગળ લખી શકીએ આપણે -1.1 eV આ ઊર્જા આપણે લખીએ છીએ. -1.1 eV = -13.6 n² eV, બરાબર? માઈનસ માઈનસ પ્લસ n² ને કરતા બનાવીએ n² = 13.6 ભાગ્યા 1.1, બરાબર છે? અને તમે સાદુરૂપ આપશો તો એની વેલ્યુ મળશે તમને લગભગ 3.51, બરાબર? પણ આપણે તો કક્ષા કેવી હોય? પૂર્ણાંક સંખ્યા લઈએ. તો અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યા લઈએ છીએ n = 3, બરાબર? અને તો આને રાઉન્ડ અપ કરીએ તો 4 આવે, પરંતુ આપણે ટેક્સ્ટ બુકમાં એમાં શક્ય જે કક્ષાઓ આપેલી છે એનું પૂર્ણાંક મૂલ્ય શું લીધું છે? 3, બરાબર? તો આપણે પણ અહીંયા જે શક્ય પૂર્ણાંક મૂલ્ય છે આના માટે કક્ષાઓનું એ આપણે શું લઈએ છીએ? 3. તો n નું પૂર્ણાંક મૂલ્ય આપણે 3 લઈએ. તો હવે કન્ડિશન સમજો કે પૂર્ણાંક મૂલ્ય આપણે 3 લઈએ તો હવે ત્રીજી અવસ્થામાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને જાય છે. તો આ પરિસ્થિતિમાં હવે ઇલેક્ટ્રોન કેટલી સંક્રાંતિ કરીને ધરાવસ્થામાં અથવા તો ગ્રાઉન્ડ સ્ટેટમાં આવશે એ શોધવું હોય તો એને બેઝિક ઇક્વેશન યાદ રાખજો. n(n-1/2), બરાબર? કેટલી સંક્રાંતિ કરશે? તો હવે આપણા માટે n ની વેલ્યુ કેટલી છે? 3, બરાબર? અહીં આપણે 3 વેલ્યુ મૂકીએ તો 3 - 1/2, બરાબર? એટલે કે 3 × 2 ભાગ્યા 2. 3 × 2 6, 6 ભાગ્યા 2 3 આવશે. આપણે n ની વેલ્યુ કેટલી મૂકી? 3. તો આ પરિસ્થિતિમાં સંક્રાંતિ આપણને કેટલી મળશે? અહીંયા 3. તો હવે એ સંક્રાંતિ આપણે કેવી રીતે શોધી શકીએ એ સમજો. તો એના માટે આપણે એનર્જી લેવલનો ડાયાગ્રામ ધ્યાનમાં લઈએ. તો આ રીતે આપણે કઈ ઊર્જા અવસ્થા અથવા તો એની સંક્રાંતિ આપણે દર્શાવતા હતા, બરાબર? તો n = 1 જેને આપણે શું કહેતા હતા? ધરાવસ્થા. જ્યારે n = 2, 3 જે ઉપર કક્ષાઓ આવે એ બધાને આપણે શું કહેતા હતા? ઉત્તેજિત અવસ્થા, બરાબર? આપણને અહીંયા n ની વેલ્યુ કેટલી મળી છે? 3. આપણે અહીંયા 3 ની વાત કરીએ 1 2 3, બરાબર? હવે સમજો. તો આ એને અનુરૂપ ઊર્જા સ્તરમાં એની ઊર્જા આપેલી છે. તો એની વેલ્યુ તમે 1 મૂકશો, એની વેલ્યુ આમાં જો 1 મૂકો તો -13.6 eV, બરાબર? 2 મૂકો -3.40, 3 મૂકો -1.51 eV, બરાબર? એ આપણે ઊર્જા સ્તરમાં સમજ્યા હતા. ઊર્જા સ્તરની જે થિયરી પણ એનર્જી લેવલ એમાં આપણે આની વાત કરી હતી, બરાબર? હવે આગળ સમજો. તો
તો અહીંયા શક્યતા કેટલી? તો શક્યતા આપણે કેટલી કીધી? 3 સંક્રાંતિ કરી શકે. તો કહી શકીએ 3 શક્યતા કઈ કઈ? તો સમજો 3 માંથી 2 માં આવી શકે, ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં આવી શકે, ત્રીજી માંથી પહેલામાં આવી શકે અને બીજામાંથી પહેલામાં આવી શકે. બરાબર. ટૂંકમાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને ધરાવસ્થામાં આવે છે તો કેટલી શક્યતા? તો એક શક્યતા 3 માંથી 2, ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં. બરાબર. બીજી શક્યતા ત્રીજી માંથી પહેલામાં અને બીજામાંથી પહેલામાં. બરાબર. હવે સમજો કે કોઈ પણ ઊંચી ઉર્જા ધરાવતી અવસ્થામાંથી સંક્રાંતિ કરીને n બરાબર 2 કક્ષામાં આવે તો 2 નંબરની કક્ષામાં આવે છે તો એ પરિસ્થિતિમાં પણ તરંગ લંબાઈ મળે એ કઈ શ્રેણીની હોય? બામર. બરાબર. ધરાવસ્થા n બરાબર 1 માં આવે તો તરંગ લંબાઈ કઈ હોય? લાઇમન. બરાબર. આ આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર. તો હવે એ પરિસ્થિતિમાં સમજો કહી શકીએ આપણે પહેલા n બરાબર 3 માંથી n બરાબર 2 માં તો ઇલેક્ટ્રોન જ્યારે સંક્રાંતિ કરે n બરાબર 3 કક્ષામાંથી n બરાબર 2 માં આવે તો એ પરિસ્થિતિમાં આપણને બામર શ્રેણીની તરંગ લંબાઈ મળે. છેલ્લો નંબર જોવાનો શેમાં આવે છે? 2 માં. તો 2 માં આવે તો બામર, 1 માં આવે તો લાઇમન. બરાબર. ઓકે. તો એ પ્રમાણે સ્થિતિ તમે યાદ રાખજો. લાઇમન, બામર, પાશ્ચન. બરાબર. 3 માં આવે કોઈ પણ ઊંચી અવસ્થામાંથી 3 માં આવે તો લાઇમન, બામર, પાશ્ચન. તો એ શ્રેણી કઈ મળશે આપણને? પાશ્ચન. બરાબર. સમજો n બરાબર 3 માંથી n બરાબર 2 માં આવે તો એ પરિસ્થિતિમાં ઉત્સર્જિત આપણને જે તરંગ લંબાઈ મળશે વિકિરણની એ કઈ શ્રેણીની હશે? બામર શ્રેણીની હશે. બરાબર. લઈ શકીએ આપણે. હવે આ સૂત્ર ક્યાંથી આવ્યું સમજો. તો આપણો એનર્જીનું બેઝિક ઇક્વેશન જ છે. નોર્મલી આપણે લખીએ છીએ ડેલ્ટા E બરાબર hf. બરાબર. લખી શકીએ આપણે ડેલ્ટા E બરાબર hc બાય લેમ્ડા. બરાબર. ઊર્જાનું સૂત્ર છે ડેલ્ટા E hf. માટે ડેલ્ટા E બરાબર f એટલે કે આપણે શું લખીએ? c બાય લેમ્ડા. તો hc બાય લેમ્ડા. હવે લેમ્ડા ને કરતા બનાવો તો લેમ્ડા બરાબર hc upon ડેલ્ટા E. હવે ડેલ્ટા E એટલે ઊર્જાનો તફાવત. જે બે અવસ્થા હોય પ્રારંભિક અને અંતિમ એનો આપણે શું લઈ લેવાનો? તફાવત. બરાબર. તો આ જ ઇક્વેશનનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. તો લખી શકીએ આપણે લેમ્ડા IF ઇનિશિયલ અને ફાઇનલ. બરાબર. પ્રારંભિક અને અંતિમ અવસ્થા. તો લેમ્ડા IF hc બાય ડેલ્ટા E. ડેલ્ટા E ની જગ્યાએ આપણે શું લખી દીધું? EI માઈનસ EF. પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા વચ્ચે ઊર્જાનો તફાવત. બરાબર. સાચું. હવે આપણે વેલ્યુ મૂકીએ તો લેમ્ડા IF તો 3 માંથી આપણે કઈ અવસ્થામાં જઈએ છે? 2. બરાબર. તો લખીએ આપણે લેમ્ડા 32. લેમ્ડા 32 આપણે આની વાત કરીએ છીએ. તો લેમ્ડા 32 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ મૂકો. h ની વેલ્યુ 6.625 ગુણ્યા 10 ની માઈનસ 34. પ્લાન્ક કોન્સ્ટન્ટ, પ્રકાશનો વેગ c 3 ગુણ્યા 10 ની 8 ઘાત. બરાબર. હવે આગળ સમજો EI માઈનસ EF. હવે ઊર્જા સ્તર EI એટલે કે ઇનિશિયલ 3 માંથી 2 તો 3 માં એની ઊર્જા કેટલી હતી? ચલો 3 માં ઊર્જા કેટલી? -1.51. શેમાં આવે છે? 2 માં. ઊર્જા કેટલી? -3.40. બરાબર. લખી શકીએ આપણે -1.51 માઈનસ બ્રેકેટમાં લખીએ -3.4. ચલો આમાંથી આમ આવે છે માટે ઊર્જાનો આપણે શું લીધો અહીંયા? તફાવત. હવે ઇન્ટુ 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 કેમ કર્યા? લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે. કેમ કર્યા આપણે? કારણ કે આપણે ઊર્જા શેમાં છે? EV માં. આપણે ઊર્જાને શેમાં લઈએ છીએ? જૂલમાં. માટે અહીંયા મલ્ટીપ્લાય બાય કર્યું આપણે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. બરાબર. હવે આ પદનું તમે સાદુરૂપ આપશો તો તરંગ લંબાઈ તમને મળશે મીટરમાં 6.56 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર. જો એને નેનોમીટરમાં કન્વર્ટ કરશો તો મળશે તમને 656 નેનોમીટર. એપ્રોક્સિમેટલી 656 નેનોમીટર મળશે. બરાબર. આ પહેલી શક્યતા. હવે બીજી. હવે આપણે વાત કરીએ 3 માંથી 1 માં. 3 માંથી શેમાં જઈએ છીએ? 1 માં. ઇલેક્ટ્રોનની સંખ્યા 3 માંથી 1 માં. તો 1 માં આવે છે એટલે કઈ શ્રેણી હોય? લાઇમન. લખી શકીએ આપણે n બરાબર 3 માંથી n બરાબર 1 માં જતા આપણને લાઇમન શ્રેણીની તરંગ લંબાઈ મળશે. બરાબર. તો ઇક્વેશન આ જ લેમ્ડા IF hc EI માઈનસ EF. એ જ ઇક્વેશનનો ઉપયોગ કરો પણ અહીંયા શરત શું હશે? લેમ્ડા 31. 3 માંથી 1 માં જઈએ છીએ. બરાબર. ઓકે. તો 3 માંથી 1 માં જઈએ તો ઊર્જાનો તફાવત શું આવે? 3 માંથી 1 તો -1.51 અને -13.6.
-1.51 -13.6 બાકીના પદો એઝ ઇટ ઇઝ. એ તરંગ લંબાઈ તમને મળશે લાઇમન શ્રેણીની કેટલી 102 નેનોમીટર. ક્યારે? જ્યારે સંક્રાંતિ કરો 3 માંથી 1 માં જાઓ ત્યારે. બરાબર? એ જ રીતે 2 માંથી 1 માં જાઓ તો સંક્રાંતિ આપણે કે n બરાબર 2 માંથી n બરાબર 1 માં જાઓ. પાછો આપણે 1 માં જ આવીએ છીએ તો પણ તરંગ લંબાઈ કેવી મળે? લાઇમન શ્રેણીની તરંગ લંબાઈ આપણને મળશે. બરાબર? તો હવે ઊર્જાનો તફાવત આપણે લેવો હોય EI EF તો 2 માંથી 1 તો ઊર્જા તફાવત શું આવશે? -3.4 -13.6 -13.6. તો આ પરિસ્થિતિમાં જે તરંગ લંબાઈ મળશે લાઇમન શ્રેણીની એની વેલ્યુ કેટલી મળશે? એપ્રોક્સિમેટલી 121 નેનોમીટર. બરાબર? તો જવાબ તમારે રીતે કેલ્ક્યુલેશન કરીને ખાસ જોઈ લેશો. બરાબર? મેં તો રેફરન્સ બુકમાં જે આપ્યા છે ડાયરેક્ટ લખી દીધા છે પણ સાદુરૂપ આપીને ખાસ વેરીફાઈ કરી લેશો. બરાબર? લગભગ નોર્મલ આ જવાબ આવશે પણ તેમ છતાં કોઈ કદાચ લખવામાં આગું પાછું થયું હોય તો જોઈ લેશો. બરાબર? તો આ હતો સ્વાધ્યાયનો 9મો દાખલો. બરાબર? હવે એના પછી પાછો એક દાખલો બાકી છે. બરાબર? સ્વાધ્યાયનો 10મો દાખલો. તો સમજો સ્વાધ્યાયનો 12.10 તો જો પહેલા એની રકમ. સમજો 10મો દાખલો. બોર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁻⁴ મીટર પર સેકન્ડની ઝડપથી 1.5 × 10⁻11 મીટરની ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક શોધો. એટલે ક્વોન્ટમ નંબર આપણે શોધવાનો છે અને પૃથ્વીનું દળ આપણને આપ્યું છે 6 × 10⁻24 કેજી. બરાબર? તો ક્વોન્ટમ અંક શોધવાનો છે. હવે સમજો સ્વાધ્યાયનો 10મો દાખલો જે આ વર્ષે બોર્ડમાં પૂછાયો હતો. બરાબર? માર્ચ 2020. બરાબર છે? મેં તમને અગાઉ પણ વાત કરી હતી તો માર્ચ 2020 માં આ દાખલો 3 માસમાં પૂછાયો હતો અને એનો સેમ કોપી દાખલો ડુપ્લિકેટ દાખલો આપણે ઉદાહરણમાં ગણ્યો હતો. લગભગ ઉદાહરણ નંબર 12.5 છે. હા 12.5. બરાબર? તો એઝ ઇટ ઇઝ દાખલો છે 12.5 એ જ પ્રમાણે ગણવાનો છે. તો રકમ આપણે વાત કરી લીધી. સૂત્ર ક્વોન્ટમ અંક n ની વેલ્યુ શોધવાની છે. તો બોર મોડેલ માટે કોણીય વેગમાનની જે શરત હતી બરાબર બીજો અધિતર અથવા બીજી સ્વીકૃતિ ઇક્વેશન કંઈક આવું હતું mvr nh/2π. સમજો ઇક્વેશન શું હતું? mvr nh/2π. n ની વેલ્યુ આપણે શોધવાની છે. n ને કરતા બતાવો તો 2π * mvr/h. બરાબર? તો આ દાખલો હું ગણાવવાનો નથી. બરાબર? કારણ કે ઓલરેડી ઉદાહરણ 12.5 જોઈ લેવાનું એઝ ઇટ ઇઝ સેમ, કોઈ ચેન્જ કરવાનો નથી. ચલો આપણે ખાલી વેલ્યુ તમને યાદ કરાવી દો કે ઝડપ ચલો 1 by 1 આપણે જોઈ લઈએ. mvr nh/2π m ની વેલ્યુ પૃથ્વીનું દળ તમને આપ્યું છે 6 × 10⁻24 kg. v ઝડપ આપી છે 3 × 10⁴ મીટર પર સેકન્ડ. બરાબર? ઓકે. r કક્ષીય ત્રિજ્યા આપી છે 1.5 × 10⁻11 મીટર. 2 પાઈ ની વેલ્યુ 3.14 h પ્લાન્ક કોન્સ્ટન્ટ n ને કરતા બનાવી દો જવાબ. બરાબર? તો આ દાખલો તમારે જાતે ગણવાનો અને સમજો આ વર્ષે એટલે કે માર્ચ 2020 માં બોર્ડમાં આ દાખલો 3 માસમાં પૂછાયો હતો. સેમ દાખલો ઉદાહરણ 12.5 માત્ર આંકડા જ બદલાય છે, ડેટા ચેન્જ થયો છે, બાકી બીજું બધું એઝ ઇટ ઇઝ છે. બરાબર? તો સમજો કે આ સાથે આપણું ચેપ્ટર નંબર 12 એટમ્સ પરમાણુઓ અહીંયા પૂર્ણ થાય છે. બરાબર? ચેપ્ટર ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલા અને થિયરી બધું જ પોર્શન અહીંયા પૂર્ણ થાય છે. હવે માત્ર શું બાકી રહ્યું? MCQ. બરાબર? તો MCQ ની પ્રેક્ટિસ આપણે આના પછીના એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, ગુડ બાય.